રાજ્યની હોસ્પિટલોમાંથી રેગિંગની ચોંકાવનારી ઘટનાઓ સામે આવી રહી છે અને આ ઘટનાઓ સરકારી હોસ્ટેલમાંથી સામે આવી રહી છે। ત્યારે ફરી એકવાર સરકારી હોસ્ટેલમાં વિદ્યાર્થી સાથે કુકર્મ આચરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે। જસદણ પંથકની એક સરકારી હોસ્ટેલમાં 14 વર્ષના 4 છોકરાઓ સાથે શાળાનો આચાર્ય અને હોસ્ટેલનો ગૃહપિતા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે। મળતી માહિતી અનુસાર જસદણના આંબરડી ગામની જીવન શાળા અનેક વખત વાદ વિવાદોમાં આવેલી છે, ત્યારે ફરી એક વખત આ શાળા વિવાદમાં આવી છે। તાજેતરમાં જસદણના આંબરડી ગામે આવેલી જીવન શાળા અર્ધ સરકારી સ્કૂલ અને હોસ્ટેલ ખાતે અભ્યાસ કરતા 6 વિદ્યાર્થીઓ સાથે શાળાના ગૃહપતિએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું અને આ મામલે વિદ્યાર્થીના વાલી દ્વારા જસદણ પોલીસ સ્ટેશનમાં પોસ્કો એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે। ફરિયાદમાં વાલીઓએ જણાવ્યું કે રાત્રિના 10 વાગ્યા પછી ગૃહપતિ દ્વારા અલગ રૂમમાં એક વિદ્યાર્થીને વારાફરતી બોલાવતો અને તેમની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હતો, તેમજ સવારે તેમની પાસે પોતાના કપડાં ધોવડાવતો અને ધાકધમકી મારી પાન મસાલો ખવડાવતો હતો। આ મામલે વાલીઓની ફરિયાદને આધારે પોલીસે હાલ કિશન ભરત ગાંગડિયા ગૃહપતિની ધરપકડ કરી છે। રત્નાભાઈ રાઘવાણી શાળાના આચાર્યની ધરપકડ કરવાની બાકી છે, ત્યારે આગળની કાર્યવાહી જસદણ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। ઓફારમાં જીવન શાળા આંબાડી સંસ્થા છે, જેમાં 5 થી 6 છોકરાને અલગ સૂર આવે અને એ લોકોને ત્યાંના ગૃહપતિ કિશનભાઈ ગાંગડિયા સેક્સ્યુઅલ હરાસમેન્ટ કરે। રાત્રે 10 વાગ્યા પછી પોતાના રૂમમાં લઈ જાય અને જર્જરિત હોસ્ટેલ છે એમાં જ હુવરાવી 6 લોકોને અલગથી એના બાજુના રૂમમાં છે અને નીચે હુવરાવે। એમાં એ સિવાય એને જબરદસ્તી પાન માવા ખવડાવે, પાન માવા ન ખાય તો મારે। એ સિવાય 1-2 છોકરાએ હમણાં માવો ખાધો એને ઉલટી થઈ છતાંય મારીને ખવડાવ્યા અને કપડાં ધોવરાવે પોતાના વારા ફરતી। 4-5 છોકરાના વારા છે, પર ડે એના કપડાં ધોવરાવે જબરદસ્તી અને ગૃહપતિ। અને આ સિવાય આચાર્યને જાણ કરતો, આચાર્યએ એમ કીધેલ કે અમારી સંસ્થામાં આવું હાલશે, તમારે ભણાવે તો ભણાવો તો લઈ જાઓ। હવે એમાં યોગ્ય તપાસ થાય, સાહેબ જોશે। શું નામ તમારું? રત્નાભાઈ રાઘવાણી। રત્નાભાઈ, શું કહેશો? તમારા વિરુદ્ધ જસદણ પોલીસ સ્ટેશનમાં કૃત્ય કર્યું હોય તેવી ફરિયાદ નોંધાઈ છે, આ બાબતે કાંઈ થયું? ના સાહેબ, આ કેસમાં હું કંઈ જાણતો નથી। શું લાગે છે કિશનભાઈ છે તે અને તમારું નામ લખવામાં આવ્યું છે, આ બાબતે કંઈ? મારું નામ તો કદાચ બદનામ કરવા માટે હોય એવું લાગે છે, બાકી હું કંઈ આમાં જાણતો નથી। હું આમાં કંઈ સામેલ નથી। હું આમ તો 1992 થી ત્યાંથી નોકરી કરું છું। તમને ખ્યાલ છે કે રૂમમાં વિદ્યાર્થીને અલગ રૂમમાં લઈ જતા હતા અલગ અલગ, આ બાબતે કોઈ? ના, એ બાબતે કંઈ ખ્યાલ નથી, કોઈ ચર્ચા નથી, કોઈ વિદ્યાર્થીએ એવી કોઈ ફરિયાદ મારી પાસે નથી। તમને ખ્યાલ ક્યારે આવ્યો આ બાબતે? તો આજે પોલીસ છે એ કિશનભાઈને છે એ કે સાહેબને મળવા લઈ જવાના છે એમ કરીને એમને લઈ ગયા, એટલે ખબર પડી, કીધું ભાઈ આ શું થયું, શું કામ લઈ જાય છે? એટલે અમારા મેનેજિંગ ટ્રસ્ટી ખોડાભાઈ છે એની સાથે વાત કરી તો કે તમે જાઓ તો ખરા જસદણ, કે શેના બાબતે લઈ ગયા? તો ત્યાં જઈને એના વાલી જે હતા એને છે એ વાત કરતા એને છે એવું કીધું કે આ વિદ્યાર્થીને છે એ હેરાન પરેશાન છે એ કરે છે। આવી બાબત અમને જસદણથી જાણવા મળે છે। પોલીસમાં કંઈ પૂછપરછ તમારી કંઈ કરી? ના, પોલીસમાં કંઈ મારે પૂછપરછ કરી નથી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।